બધું જ આપી દીધું, પણ લેવામાં ખોમી થઈ ગઈ. આનંદમય બધું આપી દીધું, પણ લેતો એક વસ્તુ પડી ગઈ, અને જેવી પડી ગઈ ને એવી વસ્તુ પર તરત જ પરમાત્માએ પોતાનો પગ દઈ દીધો. અને લોકો લઈને જતા રહ્યા. માતા લક્ષ્મીજી પૂછ્યું કે પ્રભુ તો એ પગ નીચે શું છુપાયું? પ્રભુએ કહ્યું કે બધું મેં આપ્યું તું, પણ શાંતિ પડી ગઈ હતી, અને શાંતિને મેં પગ નીચે દબાઈ દીધી છે. ભલે આજે માનવી આખી દુનિયાની સંપત્તિ વૈભવમાં આરોટતો હોય, પણ એને કોઈ શાંતિ મળવાની નથી. એ શાંતિ ક્યાં મળશે? હરિના શરણે જાય. એ હરિનું શરણું કેવું કહેવાય? આવા સંતોનું મિલન થાય. અહીં તમને જે શાંતિ મળે એ આપણા વૈભવમાં શાંતિ મળતી. એટલે પરમાત્માએ શાંતિને એમના ચરણોમાં રાખી છે. એ શાંતિ મેળવવા માટે આપણે એના ચરણે ને ચરણે જ્યાં સિવાય એ શાંતિ આપણે મળવાની. અબજો ને કરોડો રૂપિયા વાળાઓ મગજોમાં બંદૂકની ગોળીઓ મારી મારીને મર્યા છે, આપઘાત કરી કરીને મર્યા છે, કોઈ પંખે લટકાણા છે, કોઈ ગાડીએ ટ્રેને કપાયા છે, તો કોઈ ઝેર પીને પી જશે. લખ લોટ સમૃદ્ધિ, સમૃદ્ધિ શાંતિ આપતી. શાંતિ સંતનું શરણું આપે છે. માટે આપણે આ જન્મમાં પાત્ર બનવાનું છે. તમે પાત્ર બનશો તો પરમાત્મા એ પાત્રમાં તમને ગમતી વસ્તુ, ખૂટતી વસ્તુ નાખવાના છે. પણ જો પાત્ર ન બન્યા તો ગમે જેવી નાખેલી વસ્તુ, અને કુલડી જેવા થઈ જવાનું નથી. આપણે કુલડીમાં થોડુંક વેડ્યું, પછી ભરાઈ જઈને પછી જે વેળો એ ઉભરાય પછી કામમાં આવતું. આપણે તો અહીં દિલનો દરિયો બનીને જવાનું છે. એમાં મગરમચ્છ હોય ને મોટા હિપોપોટેમસ હોય ને ગમે તે, આ મગર ને હિપોપોટેમસ કોણ છે? તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, એમાં જગતમાં કોઈ નહીં આયા. ભલે આયા પણ વ્યર્થ જન્મ ગુમાયા. આ જન્મ ગુમાવો ના પડે એટલા માટે આપણે હર પળે જાગતા રહેવાનું છે. જે જાગે એના પાસેથી કામ, ક્રોધ, લોભ, મોહ ભાગે, અને ભાગે તો માણસ આવે. આગે પછી તમામ વૈભવ ત્યાગે, ત્યારે હરિ એનો અંતરમાં જાગે ને હરિને જગાડવાની આપણો તમારે ને મારી બધી કોશિશ છે. પાત્ર બનવાની વાત છે. નાવડું લઈને નીકળ્યા હોય તરવા, પણ એ નાવડું જ કોણું હોય તો કેવો? પછી મદદરીએ જાય ને પછી દશા આવે કેવો? એ નાવ આપણું કોણું ના હોવું જોઈએ. અને જો કોને નાવ લઈને તરવા જઈએ તો ભવસાગરમાં મદદરીએ ડૂબી. સંતોએ દાખલા દ્રષ્ટાંતો ઘણા આપ્યા છે. આપણા જે સંતોનો લાવો લેવાનો છે. પણ આપણી સત્સંગની એક પ્રણાલિકા છે કે સત્સંગમાં આવેલો કદી કોઈ ખાલી ન જાય. આપણા દેહને, શરીરને, તનને અને મનને બે જુદા જુદા ખોરાકોની જરૂર છે. શરીરને તમારે જે કંઈ આપશો એના પુરુષાર્થન માટે આપીએ છીએ. એ તૃપ્ત થાય છે તો પછી મનને પણ, મનના માટે પછી મોહનથાળ, લાડુ ને શીરા ને મનને જરૂર નથી. એને તો સાચા સત્સંગની જરૂર છે. એને સાચા શબ્દોની જરૂર છે. અને સાચા સત્સંગ તેની ભૂખ ભાગે ને એ પણ તૃપ્ત થાય. અને તૃપ્ત થાય તો ચોક્કસ આપણું કલ્યાણ થાય. ઘણી બધી બહેનો વાતો કરતી હોય છે, ભક્તિ તો ખૂબ કરીએ છીએ. મેં તો વહેલા ઉઠીને નહીં ધોઈને દીવાબત્તી કરીએ છીએ, સૂર્યનારાયણને જળ ચડાવીએ છીએ, ભગવાનને જમાડીને જમીએ છીએ, તો એ કદી ભગવાન સપનામાં આવતો નથી, કદી ભેગોય થતો નથી, કદી મળતોય નથી. તો ન મળવાનું પણ કોઈક કારણ છે. દૃષ્ટાંત જાણીતું છે તો થોડીક વાત કરી લઉં છું. દેખાદેખીથી ભક્તિ નહીં થાય. દેખાદેખીથી કોઈ કામ કરવા જતો સફળ નહીં થાય. દેખાદેખીને બાજુમાં રાખીને પોતે પોતાની રીતે તમે કામ કરશો તો તમારા આત્માના
અવાજ પ્રમાણે, આત્માની સૂઝ પ્રમાણે ચાલશો તો ચોક્કસ તમે એમાં ફાવશો, બાકી દેખાદેખીથી થશે નહીં. પેલી એક બેન ભક્તિ કરતી હતી. સ્ત્રીઓ માટે જો સાચી ભક્તિ હોય તો બીજી કોઈ ભક્તિ કરવાની જરૂર નથી. મંદિરે, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરીના નીરમાં નાહવાની કોઈ જરૂર નથી. ઘરે જ મંદિર છે અને ઘરે જ મોટું તીર્થયાત્રા ધામ છે. સ્ત્રી જો તન મન ધનથી એના પતિની સેવા કરે, પતિની આજ્ઞામાં રહે, તો પરમાત્માને એને મળવું પડે. આવી એક પતિવ્રતા ભાઈ તન મન ધનથી પોતાના પતિની સેવા કરતી હતી. ભગવાનને કદી યાદ નથી કરતી કે ભજતી નથી, પણ એના પતિની સેવામાં પરમાત્મા ખુશ રહેતા હતા. અને એક દિવસ એવું બનેલું, એનો પતિ ખેતરેથી આવ્યો હળ લઈને, પેલી ભાઈ ઓસરીમાં બેઠી ખોડતી હતી. અમુક ખોડવાનું જતું રહ્યું બધું, આપણા સીધું બધું ડાયરેક્ટ આવી ગયું છે. એક સમય જેવો હશે કે હજી તમને તૈયાર પરીકો ખાવાનો મળશે, પછી ખાવાની ઝંઝટ જતી રહેશે. પેલા પોણી આપણે હમો રાખતા હતા, અત્યારે પોણી હમો મળે છે કે પાઉચ થઈ ગયો છે. એ એક એવું પ્રવાહી આવશે કે તમે એક પાઉચ પી જશો ને કે 24 કલાક ભૂખ જ નહીં લાગે, અને સતો માણસ રગવાયો રહેશે. એટલે પેલી ભાઈ ખોડતી હતી, એનો પતિ આયા. ગમે તે કામ કરતા હોય તમે, પણ પતિની આજ્ઞા થઈ એટલે કામ તરત જ અટકાઈ દો, તો પતિ ભક્તિ કહેવાય ને. એ પડ્યું ખાઈ લેજો, આ ભક્તિ થાય ભાઈ. એટલે પેલો આવ્યો, હોળ છોડ્યું, એને કીધું કે ધુહરી લઈ લેજો જરાક. અને ખોડતો સોંબેલું આટલું આવ્યું હતું અને એને ત્યાં જ છોડી દીધું.